દિવસ સુધી આ બાવો વચ્ચે પરસ્પર લડાઈ થયેલી, ત્યારે આ વાત એ નજરે જોયેલી એ પેલા વૃદ્ધ સંતે આ નંદકિશોરદાસજીને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વર્ણીએ પોતે આવી રીતે આ ત્યાં આગળ ચરિત્ર કર્યું અને એ જે જગન્નાથજીની અંદર પધારનારા બધા મુમુક્ષુઓ એના માટે આ બધી શાંતિ કરી આપી. કારણ કે જે કોઈ મુમુક્ષુ આવે બધાને આ બાવો પૈસા પડાવીને લૂંટતા જ રહેતા, પરંતુ એ વખતે આ વર્ણીએ ત્યાં આગળ આ કાર્ય કર્યું અને બરાબર એ જ સમયે આ જયરામદાસ પણ એમને ભેગો પાછો થઈ ગયો. એ વળી પાછો દોડતો દોડતો કે પકડી પાડ્યા નીલકંઠ વર્ણીને અને વર્ણીને કહ્યું કે તમે કે હવે મને મૂકીને ક્યાં જતા રહ્યા કે નાવની અંદર બેસીને એકલા. ત્યારે વર્ણીએ કહ્યું કે અમે તો તને સાથે રાખવા ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ, પણ તારાથી અમારી પાસે રહેવાતું નથી. અને જયરામદાસે કહ્યું કે હવે તો તમે આવી રીતે ઘણા બધા દિવસ સુધી તમારી સાથે મને ફેરવ્યો, માટે હવે આપણે આપણા ગામ પાછા જઈએ. તમે ચાલો મારા ઘેર પાછા. મારી માતા અને મારા પિતા તો તમારા વગર હવે જુરી જુરીને મરી જશે જો તમે નહીં આવો તો. ત્યારે વર્ણીએ કહ્યું કે જુઓ, મને તો કોઈની અંદર આસક્તિ નથી. તમારે જો તમારા ઘેર જવું હોય, તમને જો માતા પિતા ને તમારા ભાઈ બહેન સાંભળતા હોય તો તમે જાઓ, પરંતુ મને કોઈ એવું બંધન નથી. અને એ વખતે જયરામદાસને થયું કે આ તો બહુ નિષ્પૃહી જોગી છે, એ તો કેમે કરીને પાછા આવશે નહીં અને મને એમની ભેગો આવી રીતે લઈને બાવો કરી નાખશે, માટે આપણે હાલો પાછા ગામની અંદર જતા રહીએ. અને એ વખતે આ પોતે નીલકંઠ વર્ણીને છેલ્લે નમસ્કાર કરી અને આ જયરામદાસ પોતે પાછો આવવા માટે નીકળે છે. પરંતુ એ પાછો આ જગન્નાથપુરીમાં આવ્યો. જગન્નાથપુરી થોડાક આગળ નીકળી ગયેલા અને ત્યાં પછી વર્ણીએ કહ્યું તમારે જવું હોય તો જાઓ, મારે કંઈ આવવું નથી. અને આ સ્નેહે કરીને આ ભગવાનનો જે સંબંધ એ આ વર્ણીએ પોતે છોડી દીધો. કહેતા કે જયરામદાસે પોતે જ પોતાની પ્રકૃતિને લીધે આ સાક્ષાત ભગવાનનો સંબંધ એ પોતે અત્યારે હવે છોડીને જઈ રહેલો છે. અને એની અંદર એ વળી પાસે જયારે જગન્નાથપુરીમાં આવ્યો ત્યારે અતિશય એના શરીરમાં મંદવાડ આવી ગયો અને એટલો બધો મંદવાડ એના શરીરમાં વ્યાપી ગયો. એ વખતે એને થયું કે અત્યારે જો વર્ણી મારી પાસે હોત તો એ મારી કંઈક સંભાળ લેત, પરંતુ અત્યારે તો હવે કોણ આવી રીતે પોતાની સેવા સરભરામાં આવે. અને એ વખતે એને થયું કે આ સંબંધીની આસક્તિને લીધે આ વર્ણીનો સંબંધ મેં છોડી દીધો. પૂર્ણ પુરુષોત્તમ મને પ્રગટપણે મળ્યા, પરંતુ આ સંબંધીના જે હેત એના કારણે મારો આ સંબંધ વર્ણીથી છૂટી ગયો. ત્યારે આવી આ સ્નેહની પણ એવી પ્રકૃતિ છે કે ભગવાન પોતે આપણને પ્રગટપણે મળ્યા હોય છતાં પણ મહારાજે વચનામૃતમાં કહ્યું કે આ સંબંધીનો સ્નેહ એવો છે ને કે એ આપણને આ ભગવાન સુધી એ પહોંચવા દેવો નથી. સંબંધીઓની સાથે ભલે આપણે રહીએ, પરંતુ મહારાજ આપણને અહીંયા સમજાવે છે કે આ જે અંતરની જે આસક્તિ છે એનો ત્યાગ કરીને રહેવું. જેમ સ્વામીએ વાતમાં લખ્યું કે ભીમ અને ધૃતરાષ્ટ્ર મળ્યા એકબીજાને જે રીતે ભીમ અને ધૃતરાષ્ટ્ર ભેટ્યા ને એ રીતે આપણે આ વ્યવહારની અંદર રહેવું. કહેતા કે મન આપણું ભગવાનને સંતમાં રાખવું અને દેહ કરીને બધો વ્યવહાર કરવો. ભીમ અને ધૃતરાષ્ટ્ર કેવી રીતે ભેગા થયાની વાત આવે છે આપણા શાસ્ત્રોની અંદર કે એકવાર ધૃતરાષ્ટ્રે આમંત્રણ મોકલ્યું ભીમને કે તું કેટલાય દાડાથી મારા તે આવ્યો નથી, તો આજે હવે મને ઈચ્છા છે કે તને જમાડવો, તો આવી રીતે તું આજે સાંજે મારા ત્યાં જમવા માટે પધારજો. ત્યારે આવી જયારે કંકોત્રી મળી આ ભીમને ત્યારે એને આનંદ થયો કે આ ડોહાન ગરડે ગઢ પણ એ સારું હુજ્યું ખરું કે બાકી અત્યાર સુધી મને મારવા જ ફરતો હતો, પરંતુ છેલ્લે ડોસાની બુદ્ધિ સુધરી ખરી. સાઠે બુદ્ધિ નાઠે પણ આને આવી છે કે હવે છેલ્લે જયારે આપણને કહે છે આપણે ના શું કરવા પાડવી, એટલે એ તો બની થઈને આમ જવા તૈયાર થઈ ગયો. ત્યારે કૃષ્ણ ભગવાન સામે મળ્યા. એમણે પૂછ્યું કે તું ક્યાં જાય છે આમ તૈયાર થઈને? કે તમને ખબર નથી, મને તો ધૃતરાષ્ટ્રે આજે જમવાનું આમંત્રણ આપ્યું છે. ભગવાન સમજી ગયા કે આ દાળમાં કંઈક કાળું લાગે છે, કોઈ દાડો બોલાવે નહીં આને, અને આ બોલાવે છે એટલે કંઈક નક્કી કાર્યક્રમ કરીને બોલાવતો હશે. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે હવે તું એકલો જાય, એના કરતા મારી પણ ઈચ્છા છે કે એમના ત્યાં જમવા માટે આવવું, પરંતુ આજે તો મારે બહુ કામ છે, એટલે આપણે કાલે જો ભેગા જઈએ તો કેવું રહે? ભીમ કે એમાં કઈ વાંધો નહીં, કે આજની જગ્યાએ કાલે આપણે જમવા જઈશું એમના ત્યાં, કે તું એમને જણાવી દે કે અમે કાલે આવશું. એટલે તો ભીમે ટેલિફોન કરીને તાત્કાલિક ખબર આપી દીધા કે ભાઈ આજે આવી શકાય એવું છે નહીં, અમે કાલે તમારે ત્યાં જમવા માટે આવશું. અને એક દિવસનો જે સમય મળ્યો ને એમાં ભગવાને ભીમના જ આકારનું જાડું પહોળું આવી રીતે લોખંડનું પૂતળું બનાવી દીધું. અને એ પૂતળું પછી સાંજે જયારે બીજા દિવસે જમવા માટે નીકળ્યા ત્યારે ભેગું લેવડાવ્યું. ભીમને ખબર નહીં કે આવો કાર્યક્રમ ભગવાને કર્યો છે એક દિવસની અંદર, અને કોઈક આવી રીતે પોતાના સાગરીત સાથે લેવડાવ્યું. પછી જયારે ધૃતરાષ્ટ્રને ખબર મળ્યા કે ભાઈ ભીમ અને કૃષ્ણ બધા તમારા મહેલમાં આવી ગયા છે અને તમને મળવા માટે આવે છે. ધૃતરાષ્ટ્ર કે એમને આપણે મળવા બોલાવાય, આપણે સામે જવું જોઈએ, કે ચલો, કે એમ કહીને એક જણનો હાથ પકડીને દોડ્યો કે ક્યાં છે ભીમ, ક્યારનો હું એને મળવા માટે આતુર છું. અને એ વખતે કોઈ કહ્યું આ તમારી સામે જ ઉભો છે કે. ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું આવો આવો કે ભીમ આપણે ભેટીએ, કે કેટલાય વખતથી આપણે મળ્યા નથી. અને એ પોતે જેવો ભીમને ભેટવા ગયો
વચ્ચે કૃષ્ણ ભગવાને પેલું લોખંડનું પૂતળું મૂકી દીધું. જે જોરથી ધૃતરાષ્ટ્ર પોતે ભેટ્યો એનો ઈરાદો એવો જ હતો કે એવો કચકચાઈને ભેટું કે કુર્ચે કુર્ચાને કાઢી નાખું. આમ તો કે મરે એવો છે નહીં, પણ આ રીતે એને પૂરો કરવો. અને લોખંડનું જે પૂતળું હતું ને એના ભૂક્કા નીકળી ગયા. ભીમ તો આમ દૂર ઉભો જોઈ જ રહ્યો, હારું થયું ને હાથ જો નરવો હું ન ગયો, નહીં તો લેવા દેવા કરે બધા હાડકા તૂટી જાત કે આપડા. અને એ વખતે આ ધૃતરાષ્ટ્રનું કપટ ખબર પડ્યું ત્યારે સ્વામીએ કહ્યું કે આવું હેત આપણે આ વ્યવહારમાં રાખવું. ઉપરથી કેટલું બધું હેત હતું ધૃતરાષ્ટ્રને, પણ અંતરમાંથી તો લાખ ગાવનું છેટું ભીમની જોડે. એમ ભલે આપણે સંસાર વ્યવહારમાં રહ્યા, પરંતુ ક્યાંય આપણે આવી આસક્તિ રહેવા દેવી નહીં. મન આપણું ક્યાં રાખવું? સ્વામી અને મહારાજની અંદર દેહ કરીને બધો વ્યવહાર કરવો. તો પછી આ ભગવાનનો સંબંધ આપણને જે થયો છે એમાં કોઈ વિઘ્ન આવે નહીં. નહીતર તો જેમ ભરતજી હતા એ આખું રાજ્ય મૂકીને ગયા જંગલમાં તપ કરવા. ઋષભદેવ ભગવાનના તે પાછા પુત્ર, ભગવાનના દીકરા અને રાજા, છતાં પણ આ બધું મૂકીને જંગલની અંદર એ ભગવાન ભજવા ગયા. પણ એની અંદર પેલા મૃગલાના બચ્ચાની અંદર આસક્તિ થઈ ગઈ. એક મૃગલીની પાછળ સિંહ પડેલો અને એ વખતે મૃગલી નદી કૂદવા ગઈ, એમાં એ સગર્ભાથી નાનો ગર્ભ સ્રવી ગયો અને એ પોતે મરી ગઈ. અને આ બાજુ પેલું નાનું બચ્ચું નિસહાય બની ગયું. એ વખતે ભરતજી એમના આશ્રમની બહાર તપ કરતા હતા અને એમણે જો કારણ કે આ બિચારા આ મૃગલાનું કોણ હવે, અને એમને દયા આવી, મૃગલાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને પછી એનું લાલન પોષણ કરવા મંડી પડ્યા. અને એની અંદર વૃત્તિ જે ભગવાનમાં ચોંટેલી એમની એ ધીમે ધીમે કરતા ડાયવર્ટ થતી ક્યાં ચોંટી ગઈ? મૃગલાના બચ્ચાની અંદર. પછી તો એને ભગવાનને નવડાય ધોવડાય એનો વિચાર ન આવે, પરંતુ પેલું મૃગલું આવી તો જમ્યું હશે કે એનો જ વિચાર આવે. એને તો કોઈ ફાડીને ખાધું હોય ને એનો જ વિચાર આવે. અને આ રીતે અંત સમય પણ એ મૃગલાનું એમને ચિંતન થયું કે હવે તો કે હું મરી જવાનો, પણ આ મૃગલાની બિચારાને કોણ સાચવશે? અને આ વિચારમાં એમનો દેહ પડી ગયો. બીજો જન્મ વળી પાછો એમને મૃગલાનો લેવો પડ્યો. પણ પેલું જ્ઞાન હતું એટલે કઈ ખાધું નહીં પીધું નહીં અને એમનું શરીર પાડી દીધું. ત્રીજો જન્મ એક બ્રાહ્મણના ઘેર એમને પ્રાપ્ત થયો અને એ વખતે પૂર્વનું જ્ઞાન હતું એટલે એમણે પોતે ક્યાંય આસક્તિ થવા દીધી નહીં. ત્યારે એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, એક મૃગલાને કારણે 3 જન્મ આ ભરતજીને લેવા પડ્યા. ત્યારે આ સ્નેહ, આ આસક્તિ જગતની એવી છે કે આપણને આ જન્મ મરણ મટવા દે એવી નથી. આજે ઘણા લોકો કૂતરા બલાડા પાળે છે, હવે એમની આવી જ દશા થવાની કે બીજો જન્મ આવો જ આવીને ઉભો રહે પછી. એટલે મહારાજે કહ્યું કે એવી કોઈ પણ આસક્તિ આપણે થવા દેવી નહીં. સંબંધીઓ છે એમ કૂતરા બલાડામાં પાછી આસક્તિઓ કરતા હોય લોકો. ભાઈ કેટલાય સંબંધીમાં તો હોય પાછા આસક્તિ, અને વળી પાછી આ નવી ઉભી કરે. તો એક મૃગલાન માટે 3 જન્મ લેવા પડેલા. તો હવે પછી આવી રીતે આપણે તો કેટલાય બધા મૃગલાઓ હોય છે, તો એમાં તો પછી પાર જ ના આવે. માટે મહારાજ કે આપણે મન બધું મૂર્તિમાં રાખવું ને દેહ કરીને બધી આ જવાબદારીઓ ભાવવી તો કોઈ વાંધો આપણને આવે. જેમ જાંબુડાનો હીરો આયર હતો, એને શ્રીજી મહારાજ પોતે તેડવા આવ્યા અંત સમયે, પરંતુ એણે કહ્યું મહારાજ હમણાં ઝીણીઓ છે કે હમણાં જ આવ્યો છે, હવે પોતે ઘરગી જાય એટલે કે પરણી જાય પછી તમે મને લેવા આવજો. એનો ત્યાં નાનો દીકરાનો જન્મ થયો હશે તો એવી આસક્તિ ચોંટી ગઈ એમાં કે મહારાજ એના લગ્ન થઈ જાય પછી મને તેડવા આવજો. મહારાજ કે સારું. ત્યારે અને મહારાજ જતા રહ્યા અને પછી ઝીણીઓ ખેતરમાં કામ કરવા ગયો છે, સાફ કર્યો ને એ મરી ગયો. અને એ વખતે આ જાંબુડાનો હીરો આયર એના પસ્તાનો પાર રહ્યો નહીં કે આ જેના માટે આપણે રહે તો આપણા કરતા પેલો જતો રહ્યો કે. અને પછી વાટ જોતા રહ્યા કે મહારાજ ક્યારે વિમાન લઈને તેડવા માટે આવે. પરંતુ એમ કઈ ભગવાન ઓછા પછી આવે છે? આ તો પેલી કૃપાએ કરીને આવેલા, પરંતુ આસક્તિએ કરીને આ ભગવાનનો સંબંધ એ બધો છૂટી ગયો. ત્યારે આવી પ્રકારે આપણને પણ આ આસક્તિ નડી જાય. એક દરજી હતો, એ અંતકાળે તમે જો મને તેડવા આવો ને તો જો સત્સંગી થયું એમ કરીને સત્સંગી થયેલો. મહારાજ આગળ શરત મૂકેલી કે મહારાજ જો તમારો સત્સંગી થવું પણ તમારે અંતકાળે મને તેડવા આવવાનું, અક્ષરધામમાં લઈ જવા. મહારાજ કે અમે જરૂર આવશું કે તો અમારું બિરુદ છે. અને પછી આ રીતે સત્સંગી થઈને કંઠી બાંધી પછી એનો જયારે આવી રીતે દેહ પડવાનો સમય ત્યારે મહારાજ એને લેવા આવ્યા. હવે યુવાન જ અવસ્થા હતી, પરંતુ આયુષ્ય આવી રહ્યું હશે એટલે મહારાજ એને લેવા આવ્યા. ત્યારે મહારાજને કહ્યું કેમ અત્યારે આવી ગયા આટલા વહેલા તમે? કે હજી તો હું હમણાં જ પરણ્યો છું, કે બહુ વહેલા આવી ગયા તમે અત્યારે લેવા માટે, 60-70 વર્ષ તો થવા દો. ત્યારે મહારાજ કે કાંઈ વાંધો નહીં. પછી મહારાજ પાછા ગયા અને વળી પાછી એની ઉંમર થઈ ત્યારે એ મહારાજ એને લેવા આવ્યા. ત્યારે કે મહારાજ હજી બહુ વહેલા આવી ગયા તમે, કે હજી તો મારે ત્યાં હમણાં જ પારણું બંધાયું છે, કે એ દીકરાને જરા મોટો થવા દો, એને ધંધો બધો શીખવાડી દેવા દો, હંચો ચલાવતા, અને પછી લેવા આવવા દો. ત્યારે પછી આવી રીતે મહારાજ કે બહુ સારું. અને પછી એ છોકરો એનો 15-1 વર્ષનો થયો ત્યારે વળી પાછો મહારાજ એને તેડવા માટે આવ્યા. ત્યારે મહારાજ કે આટલું બધી હું ઉતાવળ છે તમને? કે દરજી શું કહે, મહારાજ બહુ તમે દોડાદોડ કરો છો મારા માટે, હજી તો આ ગગો પેઢી હાચી એવો થવા દો પછી મને લેવા માટે આવજો. મહારાજ કે બહુ સારું. અને એ વખતે પછી મહારાજ પોતે ગયા, પણ એવો ટૂંટિયાનો રોગ પ્રેર્યો ને એના શરીરમાં
તરત પ્રાર્થના કરવા માંડ્યો કે હવે મહારાજ ધામની અંદર લઈ જાઓ, કે હવે રહેવાતું નથી. મહારાજ કે પહેલેથી સુખ્યા કરવામાં તો મંડેલા, પરંતુ એ પછી મહારાજ એ ગગાને એની પત્નીને તેને ઉપાડી ગયા, એટલે બીજે ક્યાંય રહેવાની આસક્તિ રહે નહીં. ત્યારે આવી પ્રકારે ભગવાનનો સંબંધ આ સ્નેહ કરીને ઘણીવાર આપણને છૂટી જતો હોય છે. તો મહારાજ કહે છે કે એવી આસક્તિ એ આપણે રાખવી નહીં. 12 પટોળીનો આલો સુતાર હતો. મહારાજ એને દર્શન દઈને કેવું ધામમાં આવું છે, કે ના ના મહારાજ અત્યારે તો કે ચાકરી ના કરનારા છે, પછી વાત કરશું. કે મહારાજ જતા રહ્યા. પછી અને બીજે જ દિવસે મહારાજે આવી રીતે ફળિયાની અંદર બૂમ મારી કે આલો સુતાર છે કે નહીં. કે ત્યારે પેલો આલો સુતાર હતો ઘરની અંદર, પણ એ છોકરાને કહ્યું કે જા કહી દે કે મહારાજને આલો સુતાર છે નહીં. અને મહારાજને એનો છોકરો કહી આવ્યો. અને પછી મહારાજ તો ચાલ્યા ગયા, પણ પછી રોગમાં શરીરમાં એવો રોગ આવી રીતે આવી ગયો કે અસહ્ય પીડા થાય અને શરીર છૂટે નહીં. અને પછી જે શરીરમાં આસક્તિઓ બધી હતી એ નીકળી ગઈ એની. અને પછી મહારાજની પ્રાર્થના કરી કે મહારાજ હવે તમે લેવા માટે આવો. અને પછી મહારાજે કૃપા કરીને વળી પાછા એને લઈ ગયા. પણ જો આસક્તિઓ આ બધી લોકની ને સંબંધીની એવી છે, એમાં જો આપણને આવો સ્નેહ થઈ જાય તો આપણું આ કર્યું કાર્યું બધું વ્યર્થ થઈ જાય. આવી ભક્તિ આપણે જિંદગીભર કરી હોય, પણ થોડી ઘણી આસક્તિ હોય એ પણ કેટલી બધી આપણને નુકસાન પહોંચાડે છે. ત્યાં જયરામદાસનું આખ્યાન આપણને સમજાય છે. એટલે મહારાજ આપણને આ રીતે શીખ આપે છે કે ભલે આપણે આ સંસાર વ્યવહારમાં રહ્યા, પણ મને કરીને આપણે મહારાજ અને સ્વામીની મૂર્તિમાં રહેવું. જેમ પ્રદેશની અંદર સોમા માળ ઉપર એક 4 ભાગીદારોની ઓફિસ હતી. સોમા માળ ઉપર 4 જણા રહે પોતે. હવે એક સમયની અંદર એ 4 જણા સવારે 9 વાગે ઓફિસે જવા માટે આવ્યા. ગાડી પાર્કિંગ લોટમાં પાર્ક કરી અને પછી લિફ્ટ આગળ ગયા બેસવા માટે. ત્યાં લિફ્ટ આગળ પાટિયું મૂકેલું કે લિફ્ટ ઇઝ આઉટ ઓફ ઓર્ડર, કે લિફ્ટ જે બંધ પડી ગઈ છે ને એ 6 મહિના પછી એ રિપેર થાય, 6 મિનિટ પછી એ રિપેર થાય, કઈ નક્કી છે નહીં. પેલા લોકોને તો મૂંઝવણનો પાર રહ્યો નહીં. ઓફિસ ખોલ્યા વગર ચાલે એવું હતું નહીં. અને આવી રીતે આ 100 દાદરા પણ પાછા ચડવા કેમ ના, હજી 4-5 ચડી જવાય, પરંતુ આ 100 દાદરા એટલે ગમે તેવો સશક્ત હોય તોય થાકી જાય. એટલે પછી બધા વિમાસણમાં પડે કે હવે કરવું શું. એની અંદર કોઈક બુદ્ધિશાળી હશે 4માં એક, એને કહ્યું કે એક કામ કરીએ કે આપણે જે આ 100 માળ છે ને ચડવા તો પડશે જ, માટે એની અંદર આપણે એવું કરીએ કે 25-25 માળના આપણે વારા પાડી દઈએ. 25 માળ સુધી છે ને એક જણ વાત કરે, બીજા 3 જણ સાંભળતા ચડે રાખે, પછી બીજા 25 માળ બીજો વાત કરે. એમ કરતા કરતા આપણે ચડી જશું ને આપણને ખ્યાલ આવશે નહીં. કારણ કે ગપ્પા મારવામાં આવી જગતની વાતોમાં ક્યાં સમય જાય કોઈને ખબર પડતી હોતી નથી. કથામાં 10 વાર ઘડિયાળ જુએ કલાકમાં, ક્યારે હવે 9 વાગે. પરંતુ આ ટીવી જોવા બેસી ગયો ને જો ટીવી સામે ક્રિકેટ જોવામાં, તો આખો દાડો પસાર કરી રાખે ક્રિકેટની અંદર. અથવા તો રાજકારણની એવી ચર્ચામાં પડી ગયો હોય કે આ ફલાણાએ આમ કર્યું, પેલાએ તેમ કર્યું ને, તેમાં કલાકોના કલાકો બધા નીકળી જાય. ગામના ચોરે ડોહલાઓ બધા બેઠા હોય 4 વાગે આવીને, અને એ આવી રીતે ગામ ગપાટા બધા હાલે કે કોણ રંડાય કોણ મંડાય. ભાઈ તમને કોઈ પરણાવ હાલવા નથી હવે, છાના મને ભગવાન ભજો ને. પણ આવી બધી ગામ ગપાટાની વાતોમાં 3 કલાક પસાર કરી નાખે. પછી 7 વાગે પેલો આરતીનો ડંકો પડે ને, ત્યારે પછી ખંખેરીને ઘેર જવા માટે ઉભા થાય. 7 વાગે બેલ પડે મંદિરમાં જવા માટેનો, ભાઈ હવે આરતીનો ટાઈમ થયો, પણ એ વખતે ડંગોરો લઈને ઘેર ઉપડે પાછા, જાણે કે આમ ઘેર જવાનો બેલ પડ્યો હોય ને એમ. તો આવી પ્રકારે આ બધી માણસની પ્રકૃતિ કે વાતોમાં ક્યાં ટાઈમ જતા રહે ખબર પડે નહીં. કેટલું બધું આ સત્સંગનું આપણે વાંચવાનું હોય, ભક્તિ કરવાની હોય, પરંતુ એટલા બધા આવી રીતે આ બધા ગપ્પાઓ બધા મારતા હોય છે લોકો. તો આ બધા વિચાર કર્યો કે આપણે કે આ ઉપાય કરીએ, વાતો કરતા કરતા ચડી જઈશું. કે શું સારું ચડવાનું કરતા 75 ગયા વાતોમાં ઓવર ફ્રેશ જાણે નથી વાત. તું ચડવાનું ચાલ કે મને વાત કરું, 50 પહોંચાડી વાત વગર. એટલે પેલા બધા કહે કે જો તું અમને હવે છેતરે છે, અમે 25-25 માળ સુધી આવી રીતે હાફ ચડતો તો બોલતા રહ્યા અને વાતો બધી કરી છે, અને તું તો કઈ બોલતો જ નથી ને એમને એમ પગથિયા ચડાવી રાખે છે, માટે વાત શરૂ કર. પેલા કે ભાઈ યાદ આવે હું તરત શરૂ કરી દઈશ, કે હું કઈ બહુ છાપું નથી, વાતો ટીવી જોતો નથી, એટલે વર્તમાન પ્રવાહો શું છે મને ખબર નથી. કે માટે કે જૂનું યાદ આવશે એટલે હું તરત તમને વાત શરૂ કરીશ. અને એમ કરતા કરતા 95 માળ સુધી પહોંચાડી દીધા પાછા, પણ વાત કરી નહીં. પછી પેલા લોકો બેસી જ ગયા પગથિયા ઉપર કે હવે તું વાત કરું ને પછી જ અહીંયાથી પગ ઉપાડવામાં આવશે. પેલો કે ભાઈ યાદ આવે એટલે કરવાની ક્યાં ના પાડી છે, તમે ચડવાનું ચાલુ રાખો કેમ કરીને 98 સુધી પહોંચાડી દીધા. હવે 2 જ માળ બાકી રહેલા. તો પેલા 3 જણા તો પગથિયા ઉપર લાંબા થઈને સુઈ જ ગયા. એમણે કહ્યું કે હવે તું વાત શરૂ કરીશ તો પછી અમે બેઠા થઈશું, પછી વાત ગરમી પકડશે જરા, આમ ગરમી આવશે એટલે પછી ઉભા થઈશું, અને પછી આ 2 દાદરા અમે ચડવાના છીએ, બાકી તું વાત ચાલુ કરી દે. પેલો કે હવે તમે બધા બહુ આગ્રહ કરો છો તો હું વાત હવે શરૂ કરું છું, પણ કે ખરેખર વાત કરું કે તમને બધાને. એટલે કે ભાઈ હવે આમાં કઈ માન માગવાનું હોય, એક તો એમને બધા પછી દાદરા ચડાવી દીધા 23 દાદરા, અને હજી પાછું પૂછે છે વાત વાળી કે ખરેખર વાત કરું. કે ભાઈ હવે માન નામાં તું વાત કર, તારી હવે વારો છે કરવી જ જોઈએ. એટલે કે ખરેખર કરું. કે હા ચાલ, કે ખરેખર તું વાત
કરી દે. તેને વાત કરી કે આપણી જે ઓફિસની ચાવી છે હું નીચે ગાડીમાં ભૂલી ગયો છું, કે આપણી જે ઓફિસની ચાવી હું ગાડીમાં નીચે ભૂલી ગયો છું. બધાને મૂડ આઉટ થઈ ગયો અને બધાને હેઠા ઉતાર્યા પાછા. એને હવે છેક આમ બારણા સુધી પહોંચી ગયેલા ઓફિસના, 98 માળ ચડી ગયેલા, પણ હેઠા આયા. એનું કારણ શું? આટલી નાની અમથી ચાવી. હવે ચાવી ઓફિસ જેવડી મોટી હશે, જેટલી એમની ઓફિસ હશે 15 બાય 20ની, એના જેટલી મોટી ચાવી હતી. અથવા તો પછી જે બારણા પર તાળું મારેલી બારણા જેટલી મોટી ચાવી હતી, તેટલી નહોતી. જે તાળું હતું એ તાળા જેટલી મોટી ચાવી હતી. કઈ ચાવી કેટલી હોય છે? આટલી નાની તોલાભારની ચાવી હોય છે. પરંતુ એ ચાવી એ છે કે આમ દાદરાને આમ પેલા બારણે પહોંચી ગયેલા ઓફિસના, ત્યાંથી હેઠે લાવી. એમ આપણે પણ આમ ભક્તિ કરતા 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 અક્ષરધામના દરવાજા સુધી પહોંચી ગયા હોઈએ અને હવે ખોલે મારા એટલે અંદર જવાની જ તૈયારી હોય. પણ આવી જો થોડી ઘણી આસક્તિ આ જગતમાં રહી ગઈ તો મહારાજ વળી પાછા અહીં વડોદરા મોકલી દેશે કે હાલો તમે ત્યાં જાઓ, અહીંયા આવો એવા છો નહીં. તો આ મહારાજ કહે છે માટે આ સંબંધીમાં કે જગતમાં ક્યાંય સ્નેહ રાખવો નહીં. ભલે જવાબદારી આપણે બધી પૂરી કરવાની, પરંતુ આપણી વૃત્તિ છે આ ભગવાનને સંતની અંદર જોડેલી રાખીએ તો વાંધો આવે નહીં. અને આ જયરામદાસને તો આવી પ્રકારનું આ કષ્ટ આવી ગયું. સંબંધીના સ્નેહને કારણે આ ભગવાનનો સંબંધ એણે બધો છોડી દીધો અને એ વખતે આ બીમાર પડ્યો. એના પસ્તાવાનો પાર રહ્યો નહીં. અને એને એ વખતે થયું કે હવે જો મને સાજો કરે આ વર્ણી તો હવે મારે મારા ગામ જવું નથી, પણ હવે સીધું વર્ણીની પાસે જ રહેવા માટે જતા રહેવું છે. માણસને છે ને રાંડ્યા પછી જ ડાપણ આવતું હોય છે મોટે ભાગે. એમ આને પહેલા કઈ આવું ભાન આવ્યું નહીં. વર્ણીએ 3 વાર એને કહ્યું કે તું ભેગો હાલ ભેગો હાલ, પણ એ પાછો જ આવ્યો. પણ હવે એને થઈ ગયું કે હવે જો આ વર્ણી મને સાજો કરી દે તો પછી આ ભગવાન ભજવા સિવાય બીજું કઈ કરવું નથી. અને એ વખતે એને આકાશવાણી સંભળાઈ કે તું પશ્ચિમ દેશની અંદર એ આવજે, ત્યાં આગળ તને મારો મેળાપ થશે. અને એ વખતે આ રીતે એનો તાવ ત્યાં આગળ બધો ઉતર્યો. અને પછી એને પોતાનો આ દેહ ક્ષણભંગુર જાણ્યો. આ સંબંધીની આસક્તિ પણ આવી નુકસાનકારી છે જાણી અને એ પોતે સાજો થઈ અને સીધો પશ્ચિમ દેશની અંદર એ પોતે ઉપડ્યો. અને એ વખતે ફરતા ફરતા જયારે પોતે વર્ણીને આ સૌરાષ્ટ્રની અંદર ભેગો થયો એ વખતે શ્રીજી મહારાજ તો ધર્મધુરા રામાનંદ સ્વામીએ સોંપેલી, એટલે ધર્મ પ્રવર્તન બધું કાર્ય કરી રહેલા. અને આ જયરામદાસ એ ત્યાં આગળ આવીને મહારાજને મળ્યા અને મહારાજે એમને પોતાની પાસે રાખી લીધા, એમને પરમહંસ બનાવ્યા અને જિજ્ઞાસાનંદ એવું મહારાજે એમનું નામ પાડ્યું. અને વળી પાછો આવી રીતે પોતાની જ પાસે એને સેવાની અંદર રાખ્યો. ત્યારે આપણને ભગવાન સમજાવે છે કે આવી પ્રકારે ક્યાંય પણ આપણે આ જગતની અંદર આસક્તિ રાખવી નહીં, નહીંતર આ જયરામદાસ જેવી દશા આવીને ઉભી રહે. માટે પહેલેથી જ આપણે આવી રીતે આ ભગવાન અને સંતની અંદર વૃત્તિ જોડવી, એવું આ જયરામદાસનું આખ્યાન આપણને સમજાવે છે. અને ત્યાર પછી આ નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલતા ચાલતા વનની અંદર એ પોતે રસ્તો ભૂલ્યા. તૈલંગ દેશની અંદર એ પોતે પધારી રહેલા. એટલે હવે દક્ષિણ ભારતની એમની યાત્રા એ શરૂ થઈ રહેલી છે. પેલા ઉત્તરમાં ગયા, ત્યાર પછી પૂર્વમાં ગયા અને હવે દક્ષિણની અંદર એ વર્ણી પોતે આવી રહેલા છે. અને ત્યાં આગળ જતા રસ્તાની અંદર એ પોતે રસ્તો ભૂલ્યા. અને એ વખતે એક રાક્ષસ એમને ત્યાં આગળ પ્રાપ્ત થયો. અને રાક્ષસ પોતે પૂર્વના કર્મને લીધે આવી રીતે રાક્ષસના દેહમાં આવેલો. વર્ણીએ એનું પણ કલ્યાણ કર્યું અને એને પણ કહ્યું કે જાઓ, અમારો તમને સંબંધ થયો છે તો તમને પણ અમારો યોગ એ આવતા જન્મની અંદર થશે. અને એ જે રાક્ષસ એ બીજા જન્મની અંદર જેતપુર ગામમાં રતાભસ્યા તરીકે પોતે જન્મ્યો અને એને નીલકંઠ વર્ણીનો યોગ થયેલો. ત્યારે આપણને એ ઉપરથી ખ્યાલ આવે છે કે એકવાર પણ આ ભગવાન અને સંતનો સંબંધ એ જ્યારે આપણને થઈ જાય છે ત્યારે ભગવાન એવા દયાળુ છે કે પછી એ ક્યારે આપણને છોડતા નથી. અને આ રીતે નીલકંઠ વર્ણીએ એનું પણ કલ્યાણ કર્યું. અને ત્યાંથી પછી ફરતા ફરતા એ પોતે વેંકટાદ્રી પધાર્યા. વેંક એટલે પાપ અને વેંકટ એટલે પાપનો નાશ. તો પાપનો જ્યાં આગળ નાશ થઈ જાય એવો અદ્રી એટલે કે એવો પર્વત, એ આ વેંકટાદ્રી એ પોતે શેષનું સ્વરૂપ કહેવાય છે. એટલે કે ત્યાં આગળ જવાથી આપણે બધા પાપ નાશ થઈ જાય એવી લોકની માન્યતા છે. તો આવા વેંકટાદ્રીની અંદર એ નીલકંઠ વર્ણી પોતે ત્યાં આગળ પધાર્યા. અને એ પર્વતોના વનની અંદર આ વર્ણી પોતે એકવાર પસાર થઈ રહેલા. એ વખતે એમને હવે સેવકરામ નામનો એક સાધુ મળે છે. બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કથા પાવન પરમ અનુપ, વેંકટાદ્રીનું વન છે વિશાળ, તેમાં વિચરે છે દીન દયાળ, મળ્યો સાધુ ત્યાં સેવક રામ, તેની સાથે ચાલ્યા ઘનશ્યામ. આ સેવકરામ નામનો સાધુ આવી રીતે નીલકંઠ વર્ણીને મળી ગયો. અને એ પોતે ભાગવતનો ભણેલો હતો અને ગોપિકા ગીત, ભ્રમર ગીત જે બધા ભાગવતની અંદર આવે છે એને પોતાના સુંદર કંઠે પોતે ગાતો. અને એ વર્ણીને બહુ ગમતું, કારણ કે આવું ભાગવતનું શાસ્ત્ર એ વર્ણીને અત્યંત પ્રિય હતું. એટલે પોતે આ વર્ણીએ પણ એ સાધુની સાથે ચાલવાનું નક્કી કર્યું.
અને થોડોક સમય સુધી આ સેવકરામ અને વર્ણી એ પોતે સાથે ચાલતા ચાલતા આગળ વધ્યા. પરંતુ એક વખતે આ સેવકરામ હવે બીમાર પડ્યો. એને લોહીખંડ પેટ બેસણું થઈ ગયું, એટલે કે ઝાડા સખત થઈ ગયા. હવે ચાકરીનો કરનારો તો કોઈ એની પાસે અહીંયા હતો નહીં. અને એ વખતે નીલકંઠ વર્ણીએ કહ્યું કે તમે કઈ ચિંતા કરતા નહીં, તમારી ચાકરી બધી કરશું. અને એમ કરીને નીલકંઠ વર્ણીએ પોતે એક હાથ ઊંચી કેળના પાંદડાઓની પથારી ત્યાં વનની અંદર તૈયાર કરી દીધી. હવે આ વર્ણીની જો સૂઝ કેવી, માદા માણસને નીચે સુવાડીએ એના કરતા એને જો પલંગ ઉપર સુવડાવ્યો હોય ને તો એને જરા સારું લાગતું હોય છે. તો હવે આ જંગલમાં પલંગ તો ક્યાંથી લાવો, પરંતુ વર્ણીએ પોતે કેળના બધા પાંદડા જે હોય એ બધા ભેગા કરી અને એક હાથ ઊંચી પથારી એટલે કે આમ પલંગ જેવું કરી આપ્યું અને એની ઉપર સેવકરામને સુવડાવ્યો. અને આ સેવકરામના બધા કપડાં પણ આ વર્ણી પોતે ધોઈ નાખે. એને જે કંઈ બીજી સેવાની જરૂરિયાત પડે બધી જ વર્ણી પોતે કરે. અને આ સેવકરામની પાસે સોનામોરો હતી અને એ સોનામોરોમાંથી રોજ એક એક સોનામોરા વર્ણીને આપે. એમાંથી નીલકંઠ વર્ણી બજારમાં જાય અને સીધું સામાન બધો લઈ આવે અને જંગલમાં લાકડા ભેગા કરીને પછી રસોઈ આ સેવકરામ માટે બનાવે. પણ આ સેવકરામ ભલે બીમાર પણ ખાવાનો એવો રસિયો હશે કે જેટલી કઈ રસોઈ બને ને બધી પોતે એકલો ખાઈ જાય. વર્ણીને એક દાણો પણ જમવા માટે આપે નહીં. એટલે એને જમાડી કરી અને નીલકંઠ વર્ણી પછી ગામમાં ભિક્ષા માગવા માટે નીકળે. અને એ વખતે ભિક્ષામાં જે કંઈ એમને પ્રાપ્ત થાય એ પોતે જમી લે. અને કોક વખતે ભિક્ષામાં કંઈ ના મળે તો ઉપવાસ પોતે કરી નાખતા. અને આ રીતે 2 મહિના સુધી આ સેવકરામની એમણે પોતે સેવા કરી. આ ભગવાનની અંદર આ સેવા વૃત્તિ એ કેવી હોય છે કે આ સેવકરામ એમનો કોઈ ઓળખીતોય નહોતો, કોઈ સંબંધી પણ નહોતો, અને છતાં પણ એક તો સેવાની અંદર પરોવાઈ ગયા. અને આટલું એની અંદર કષ્ટ પડતું, ઉપવાસો થતા છતાં પણ એમણે પોતે આ સેવા મૂકી નહીં. ત્યારે આવી રીતે આ નીલકંઠ વર્ણીએ સેવકરામની બધી સેવા ત્યાં આગળ કરી. આમ ઉલટું થઈ ગયું, રામ પોતે સેવક બન્યા અને સેવક પોતે રામ થઈને બેઠેલો. પરંતુ નીલકંઠ વર્ણીએ કોઈ પણ પ્રકારનું આવી રીતે એને ઓછું ના આવે એ રીતે એની અદભુત સેવા એ કરી. ત્યારે આ નીલકંઠ વર્ણીના જીવનની અંદર જે સેવા વૃત્તિ કેટલી બધી હશે એનું આપણને દર્શન થાય કે આટલી નાની ઉંમરની અંદર આટલી બધી સેવા એ 2 મહિના સુધી એ પોતે કરતા રહ્યા. અને આખા જીવન દરમિયાન એવી સેવાની વૃત્તિ એ મહારાજના જીવનની અંદર આપણને સુવાંગ દેખાય કે જ્યારે પોતે નાના હતા ત્યારે જ નહીં, પરંતુ એ પોતે લોજમાં આવ્યા ત્યારે પણ એવી સેવાઓ એમ કરી. ત્યાર પછી એ પોતે ધર્મધુરા ધારણ કરી તો પણ એવી ને એવી જે પોતે સેવા એ કાયમ. જયારે વડતાલના મંદિર થતા, ગઢડાના મંદિર થતા મસ્તક ઉપર એ શ્રીજી મહારાજે આ ચૂનાના તગારા ઉપાડેલા છે. પોતાના મસ્તક ઉપર મહારાજ ઘેલા નદીએથી એક પથ્થર મૂકી અને ગોપીનાથજીનું જે મંદિર છે એના પાયાની અંદર પૂરવામાં લઈ આવતા. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પણ આવી પ્રકારનો સેવાનો મહિમા એ આપણને સમજાવે છે કે આપણા જીવનની અંદર પણ આવી આ સત્સંગની સેવા કરવાની એક ધગશ એ કમ રહી જોઈએ. ભગવાને સેવા કરવાની શું બાકી હોય તે આપણને સમજાવે છે. મધ્યના 28માં કહ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તિ સેવા એ ભગવાન રાજી કર્યાનો ઉપાય. બધા રાજવા મંડ્યા છે મહારાજને સ્વામી, પણ આવી સેવા આવી સત્સંગ તો ભગવાનને તને રાજી કઈ વાર લાગે નહીં. તો આ નીલકંઠ વર્ણીએ પણ સેવા કરીને વારસો આજે ગુણાતીત પરંપરાએ પણ બરાબર જાળવી રાખ્યો કે ગુણાતીતાનંદ સ્વામીએ પણ કેટલી બધી સેવા હરિભક્તોની કરી. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે સેવાની એમ હદ લાવી દીધી. નાનામાં નાનો હોય પણ એની પણ યોગીજી મહારાજ પોતે સેવા કરતા. સ્વામી ઘણી વાર કહેતા કે અમારે ક્યારેય અમારા નખ એ નેલ કટરથી કાપવા પડ્યા નથી. યોગીજી મહારાજ કહેતા ક્યારેય અમારે નેલ કટર વાપરવું જ નથી પડ્યું. કેમ કે હરિભક્તની તાસળે ઉટકી ઉટકીને જ અમારા નખ બધા ઘસાઈ જતા. કે જે રોજ આમ વાસણનો ખડકડો થાય મંદિરમાં હરિભક્તો જમી લે પછી તે બધા જ વાસણો યોગીજી મહારાજ પોતે સ્વયં ઉટકવા બેસતા. અને ગોંડલ મંદિરના મહંત હોવા છતાં પણ આવી બધી સેવાઓ એમણે કરેલી. એકવાર અડવાળના અગરસંગ બાપુ એમના પુત્ર કે પૌત્રની સાથે ગોંડલ સમાગમ કરવા આવેલા. હવે એમનો જે પુત્ર કે પૌત્ર હતો એ લગભગ 10 વર્ષની ઉંમરનો હતો અને એ વખતે ત્યાં આગળ એને પણ ભેગો લેલા. પછી સભા મંડપને બધા રાત્રે સુઈ ગયેલા, કારણ કે એ વખતે ઉતારા હતો કે આવા બધા હોય નહીં, બધા જે સભા મંડપમાં સુઈ જવાનું કથા પૂરી થાય એટલે. તો આ રીતે અગરસંગ બાપુ સુયેલા, સાથે એમનો આવી રીતે જે દીકરો આવેલો એ પણ સુઈ ગયેલો. એ યોગીજી મહારાજ લગભગ 12 વાગે આંટો મારી અને સુવા માટે પોતે ત્યાં આવ્યા. ત્યારે આ છોકરાને ખાડે જવું હતું, એટલે કે શૌચ વિધિ કરવા જવું હતું. પરંતુ બહાર સખત વરસાદ પડતો હતો, અંધારું પણ હતું અને સાથે સાથે આ સ્થાન બધું અજાણ્યું. એટલે બિચારો મૂંઝાતો હતો કે હું દાદાને ઉઠાડું કે નહીં, અથવા તો શું કરું. અને યોગીજી મહારાજ ત્યાં આગળ આવીને જોઈ ગયા કે આવી રીતે આ છોકરો કંઈક મૂંઝવણમાં લાગે છે. એટલે સ્વામીએ પૂછ્યું એને કે શું ગુરુ તમારે શું કરવું છે, કેમ બેઠા થઈ ગયા. ત્યારે એમણે કહ્યું કે મારે આવી રીતે આ શૌચ વિધિ કરવા જવું છે, એટલે કે દાદાને જગાડવા છે. યોગીજી મહારાજ કે અમારા દાદાને જગાડવાની શું જરૂર, કે અમે છીએ ને કે. અને સ્વામીએ કહ્યું તમે અહીંયા થોડીક વાર બેસી રહો.
અને યોગીજી મહારાજ એ દરમિયાન શું કર્યું કે મંદિરની પાછળ, એટલે કે અત્યારે જે સભા મંડપ છે એની પાછળ એક ઝાડ હતું. એ ઝાડની નીચે સ્વામી પોતે 2 ઈંટો ગોઠવી આવ્યા અને એક તગારું સ્વામીએ ત્યાં મૂકી દીધું લઈ આવીને. પછી એક કોથળો પોતાના હાથમાં લઈ અને સભા મંડપમાં સ્વામી પધાર્યા અને છોકરાને કહ્યું કે ચાલો કે તમે હવે મારી સાથે આવો. છોકરાને કોથળો ઉડાડી દીધો એટલે વરસાદની અંદર એ પોતે પલળે નહીં. પોતે જાતે પલળતા એ છોકરાને હાથ પકડી અને પેલા ઝાડ નીચે લઈ ગયા. ત્યાં આગળ ઝાડની ઓથ હતી એટલે વરસાદ બહુ પડતો નહોતો. ત્યાં એ છોકરાને કહ્યું તમે અહીંયા તમારી આ શૌચવિધિ કરી નાખો, હું આવું છું. અને એ છોકરો ત્યાં આગળ બેઠો. એ દરમિયાન યોગીજી મહારાજ લોટો ભરી લાવ્યા પાણીનો. અને છોકરાએ જયારે સ્વામી આવ્યા ત્યારે તો બધી ક્રિયા કરી લીધેલી. એટલે સ્વામીએ પછી એને હાથ વગેરે બધું ધોવડાવ્યું અને સ્વામી એને વળી પાછો હાથ પકડીને સભામંડપમાં લઈ આવ્યા. અને એ વખતે સ્વામી એને પથારીમાં વળી પાછો સુવડાવી દીધો. પછી સ્વામી સુતા ને યોગીજી મહારાજ એ પાછા ગયા પેલા ઝાડ નીચે અને વિષ્ટાનું ભરેલું તગારું સ્વામીએ પોતે ઉપાડ્યું અને એને ઉકરડાની અંદર નાખી આવ્યા. પછી એ જ્યાંથી લાવેલા ત્યાં ધોઈ કરી અને મૂકી દીધું. પેલી જે ઈંટો લાવેલા એ ઈંટોને પણ પોતે જ્યાંથી લઈ આવેલા ત્યાં પાછી મૂકી દીધી. અને સ્વામી પોતે સ્નાન કરી અને રાત્રે લગભગ 1:30 વાગે એ સુવા માટે પથારી ભેગા થયા. અક્ષર મંદિરના મહંત હતા છતાં પણ એક 10 વર્ષના બાળકની વિષ્ઠા નહીં ભરેલું તગાર ઉપાડતા પણ એમને સંકોચ નહીં. આ યોગીજી મહારાજની સેવા વૃત્તિ હતી. આવી સેવા કરનારા એ ધર્મગુરુ આ દુનિયાની અંદર મળે નહીં. ક્યારે શિષ્યો પોતાની સેવા કરે એની જ રાહ જોઈને બધા બેઠા હોય, પરંતુ આ ગુણાતીતનો વારસો કંઈક જુદો. એને એવું સતત રહ્યા કે કેમ કરીને હું હરિભક્તોની સેવા કરું. ત્યારે આવી પ્રકારે આ નીલકંઠ વર્ણિની જે સેવા વૃત્તિ આજે પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજની અંદર દેખાય છે કે 80 વર્ષો સુધી સમગ્ર સત્સંગની એ નાનામાં નાની સેવા પણ પોતે કરતા આવેલા છે. હરિભક્તો માટે એમણે કેટલી બધી સેવાઓ આવી રીતે કરેલી છે. અહીંયા જટલાદરામાં એક હરિભક્ત આવેલા, રાત્રે ગોદડું નહીં મળ્યું હોય તો આવી રીતે આમ બોલવા માંડ્યા કે આવી રીતે વ્યસ્ત મંદિરમાં નથી આ બધું. સ્વામી સાંભળી ગયા તો એમના સેવકને કહ્યું કે જાઓ આપણું ગોદડું એમને આપી આવો. પેલા હરિભક્ત ગાદલામાં સુઈ ગયા ત્યારે એને ખબર નહોતી કે મારા માટે પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે નીચે ભય ઉપર પથારી કરીને સુતા છે એમને ગાદલું આપીને. પણ આ સ્વામીની સેવા વૃત્તિ કે હરિભક્તો માટે પોતાની પથારીઓ પણ એમણે આપી દીધેલી છે. આ જટલાદરાની અંદર સ્વામીશ્રી પોતે એકવાર સ્નાન કરવા માટે આવવાના હતા અને કોઈ હરિભક્ત એમનું જે બાથરૂમ તેમાં સ્નાન કરવા આવી ગયેલા. અને એમના જે સેવક હતા એમણે હાલો કે બહાર નીકળ્યો કે પ્રમુખ સ્વામી આવે અહીંયા સ્નાન કરવા. સ્વામી સાંભળી ગયા. સ્વામીએ કહ્યું કે એમાં શું કે ભલે નહીં લે કે આપણે પછી નહીશું. અને આ રીતે સ્વામીએ એ હરિભક્તને ત્યાં આગળ બધી વિધિ પતાવવા દીધી. ત્યારે આવી એમની સેવા વૃત્તિ કે હરિભક્તો માટે શું ન કરીએ. ત્યારે એવી પ્રકારનો આ નીલકંઠ વર્ણિનો વારસો આ ગુણાતીત સંતોના જીવનમાં પણ આપણને દેખાય છે. તો આ સેવક રામની પણ 2 મહિના સુધી એમણે આવી સેવા કરી અને પછી એ સાજો થઈ ગયો. સાજો તો કેવો કર્યો વર્ણીએ કે શેર ઘી જમીન પચાવી જાય ને એવો સમર્થ એને કરી દીધો. કેવી અદભુત સેવા કરી હશે. છતાં પણ આ કોણ જાણે કેવો હશે અકોણો કે શેર ઘી જમીન પોતે પચાવ્યો સમર્થ થઈ ગયો તો પોટલું પોતાનું વર્ણીને આપે પાછો કે હાલો કે તમે ઉપાડો આપણે આગળ જઈએ. નીલકંઠ વર્ણી બિચારા સુખ લકડી કાયા છતાં પણ એનું મણ એકના ભારનું પોટલું ઉપાડીને ચાલતા પેલો અમથો તો પાદળ હાથ હલાવતો આવ્યા કરે. અને આ રીતે આ વર્ણીએ એના સ્વભાવ જોયા વગર પણ 2 મહિના સુધી સેવા કરી અને એને સાજો કરી દીધો. ત્યારે આવી પ્રકારની એમની આ પ્રકૃતિનું દર્શન પણ એ આપણને વર્ણી પોતે કરાવી રહ્યા છે. અને એમ કરતા કરતા હવે દક્ષિણ ભારતની એમની યાત્રાનો એ પ્રારંભ કરે છે. જે દક્ષિણના બધા તીર્થ સ્થાનો છે એને પુનઃ તીર્થત્વ આપવા માટે એ વર્ણી પોતે જઈ રહેલા છે. અને એ દક્ષિણ ભારતની એમની યાત્રા દરમિયાન કેવા કેવા એમણે બધા રસપ્રદ ચરિત્રો અને બોધપ્રદ ચરિત્રો કર્યા એની કથા આપણે આવતીકાલે આગળ વધારીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.